મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોડાસામાં ખમણનો વેપારી લૂંટાવ। અજાણ્યા ઈસમે ખમણ લેવા 200ની નોટ આપ્યા બાદ વેપારી થયો બેભાન। વેપારીને બેભાન થયા બાદ ગઠિયો 5,000 રોકડ લઈ ફરાર। કાળા કલરની કારમાં આવેલ ગઠિયાએ અજમાવેલ ટ્રીકમાં વેપારી ફસાવ। 10 મિનિટ બાદ વેપારી ભાનમાં આવ્યા બાદ રડી પડી ખબર। મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। મારું નામ પટેલ કનુભાઈ કાળાભાઈ, ખોડિયાર ખમણ હાઉસ, માલપુર રોડ, અન્નપૂર્ણા ટ્રસ્ટની બાજુમાં સબજેલની પાસે। મારે ત્યાં એવો બનાવ બન્યો છે કે એક બ્લેક કલરની 4 વ્હીલ લઈને આવ્યા ભાઈ, કાઠિયાવાડી છે ભાષા બોલતા હતા, અને એ ભાઈએ મને ખમણ લેવા માટે 200ની નોટ આપી। 200ની નોટ આપ્યા પછી હું બેભાન અવસ્થામાં થઈ ગયો 10 મિનિટ માટે। હું જાગ્યો તો મારે તો કોઈ માણસ ઊભો નતા, અને મેં મારા ડ્રોરમાં જોયું તો 4,000 થી 5,000 જેવી વસ્તુઓ રૂપિયાની મૂડી હતી, એ મૂડી ચોરાઈ ગઈ છે। અને આ માટે હું મોડાસા વાસીઓને અને તમામ જનતાને જાણ કરવા માગું છું કે આવી મારા જેવી બીજા કોઈ માણસની કે બીજા કોઈ દુકાનવાળાની પરિસ્થિતિ ના થાય, અને મારા માટે કોઈ કાયદેસરના પગલાં લેવાય એ માટે હું જાણ કરવા માગું છું। મારું નામ મુકેશ કુમાર મકવાણા। આ ખોડિયાર ખમણની બિલકુલ બાજુમાં મારી દુકાન આવેલી છે। હવે મેં બ્લેક કલરની ગાડી જોઈ, પણ જોયા પછી હું પોતે જમવા ગયો। પછી જમીને આવ્યા પછી ખ્યાલ આવ્યો કે કનુભાઈને ત્યાં આ બ્લેક કલરની ગાડીવાળા ભાઈએ કંઈક આપી વસ્તુ, અને તરત બેભાન થઈ ગયા। એ વસ્તુની મને ખબર નથી, પણ બ્લેક કલરની ગાડી આવી હતી એ મને ખબર છે, અને જે ગલ્લામાં એમના પૈસા હતા એ બધા જતા રહ્યા। આવી ઘટના બીજા વેપારીઓ ના થાય અને નુકસાન ના થાય, એ પોલીસની માંગ છે।